ભાઈ આ છે વશિષ્ઠ ગુફા આશ્રમ ઋષિકેશ. ટાઈમ 1 વાગ્યાનો છે બંધ ખાવાનો, એટલે જલ્દી જવું પડે છે. બાકી જબરદસ્ત લોકેશનની અંદર આ જગ્યા આવેલી છે. ભાઈ અત્યારે અમે છીએ ઋષિકેશમાં, અને ત્યાં આ છે વશિષ્ઠ ગુફા આશ્રમ. જબરજસ્ત, તો ખરેખર બહુ સુપર જગ્યા છે. આપને તો ખબર નથી આવી બધી જગ્યાઓ અહીંયા ઋષિકેશની અંદર જોવા મળશે. જગ્યા તો ઘણી જોઈ, પણ ઋષિકેશની અંદર આવીને ખરેખર જે મજા આવી, કારણ કે ત્યાંનો જે માહોલ હતો, ત્યાં જે વાતાવરણ હતું, ત્યાંનું વેધર ખરેખર સુપર યાર. ખરેખર બહુ મજા આવી. ત્યાં અમે લોકોએ તો છે ને સૌથી પહેલાં અમારી ગાડીને હોટલમાં જ પાર્ક કરી દીધી, અને ત્યાંથી છે ને 2 વ્હીલર લીધા રેન્ટ ઉપર, અને 2 વ્હીલરમાં 2 2 વ્હીલર એક્ટિવા જ લીધા, અને એક્ટિવા લઈને નીકળી ગયા. કારણ કે ત્યાં છે ને જે આવી જગ્યાઓ જાઓ ને તમે પેક વાહનની અંદર જાઓ તો યાર શું મજા આવે. અહીંયા તો કેટલી બધી ખબર છે રાઇડ્સ છે, જેમ કે પંજી જમ્પિંગ છે, પછી પેરાગ્લાઇડિંગ છે, અને બોટ રાઇડિંગ છે. ઘણી બધી રાઇડ્સ છે અહીંયા તો. અને આવી જગ્યા, આટલી ખૂબસૂરત માહોલ ત્યાંનો, અને ત્યાં આપણે 4 વ્હીલ લઈને જઈએ શું મજા આવે યાર. એટલે હવે અમે લોકો વશિષ્ઠ ગુફાથી છે ને નીકળ્યા સીધા નીલકંઠ મહાદેવ જવા માટે. એ 18 કિલોમીટર જેવો કંઈક રસ્તો છે, પણ એકદમ જંગલની અંદર, અને પાછું ઊંચાઈ ઉપર જવાનું, હાઇટ ઉપર જવાનું હતું. એટલે ખરેખર બહુ મજા આવી ભાઈ, આનંદ થયો, બહુ આનંદ થયો. બસ હવે સીધા અહીંથી ને જાશું નીલકંઠ મહાદેવ, અને મહાદેવનું મંદિર એ બહુ પ્રાચીન મંદિર છે, બહુ સરસ મંદિર છે, એનાય દર્શન કરાવું તમને.
નીલકંઠ મહાદેવ ઋષિકેશ. નીલકંઠ મહાદેવના મંદિર આવ્યા અહીંયા જે બધી જગ્યાએ આપણે જઈએ ને ત્યાં આપણે વિડીયો કે ફોટો કે ઉતારવાની તો છૂટ નથી હોતી, પણ થોડો ઘણો મારથી ઉતરે ત્યાં સુધી ઉતારીને બસ રાખ્યો છે મેં. કારણ કે આ છે ને નીલકંઠ મહાદેવના મંદિર તો ઇન્ડિયાની અંદર બહુ જાજી જગ્યાએ છે, ઘણી જગ્યાએ છે, પણ આ જગ્યા એવી છે ને કે જ્યારે સમુદ્ર મંથન થયું ત્યાર પછી ભગવાનને વિષ પીધું હતું ને વિષ પીને પછી જ્યારે એને કૈલાસ બાજુ જવા માટે પ્રસ્થાન કર્યું હતું ને ત્યારે અહીંયા રોકાણ હતા અને આ જગ્યા ઉપર એને બહુ હજારો વર્ષ સુધી તપ કર્યું હતું. એટલે આ જગ્યા નીલકંઠ મહાદેવના નામે બહુ પ્રસિદ્ધ છે, પ્રખ્યાત છે. બસ આ નીલકંઠ મહાદેવે અહીંયા આવવાની એક લાવો છે. જગ્યા બહુ સરસ છે અને અહીંયા સુધી પહોંચવા માટેનો રસ્તોય બહુ સરસ છે. હવે અહીંથી છે ને જવું છે રામઝુલા, લક્ષ્મણ ઝુલા, બસ એવી જગ્યાએ બધી ફરાઈ જાય ને એટલે આપણે આ ઋષિકેશનું આખી ટ્રીપ કમ્પ્લીટ થઈ ગઈ. यात्रीगणों का स्वागत है. अपने कीमती सामान की देख रेख स्वयं करें. टप्पेबाजों एवं मिठाईगिरों से सावधान, चोरों से सावधान. घाट पर स्नान के समय चोर चोरी की वारदात को अंजाम दे सकते हैं, अतः सावधान रहें एवं सतर्क रहें. चोरों एवं मिठाईगिरों से सावधान. यात्रीगण स्नान के समय ભાઈ અહીંયા આવી ગયા છીએ અત્યારે રામઝુલા ઉપર, ઋષિકેશ. માં ગંગા અહીંયા જો બેહી રહી છે અને આ અહીંયા જો પહાડોની વચમાં એક મસ્ત એવી જગ્યા અત્યારે છે આ રામઝુલો. લક્ષ્મણ ઝુલા ઉપર ગયા હતા પણ ત્યાં અત્યારે બાજુમાં નવો બ્રિજ બને છે અને એવો જ સેમ બનાવવાની કોશિશ એ લોકો કરે છે. પછી ત્યાં કંઈ શૂટિંગ ઉતારી શકાય એવું હતું નહીં એટલે નથી ઉતારવું.